માણાવદર પંથકમાં કેટલા પ્રમાણમાં તેલ કે ગેસ છે તેના સંશોધન માટે 2700 મીટર ઊંડે સુધી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે। ઓએનજીસી કંપનીના ચુનિંદા અધિકારીઓ દ્વારા 24/7 કામગીરી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રમાં પ્રથમવાર તેલ અને ગેસનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન કાર્ય માટે 2023માં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ હવે ખાસ ટેકનોલોજી દ્વારા માણાવદર સેન્ટરના બંને બાજુ 12 કિલોમીટરના એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિંગ એનજી 1501 દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 2700 મીટર ઊંડે સુધી ડ્રિલિંગ કરી લીધું છે અને તેમના ડ્રિલિંગ બ્લોકને વિશ્વની ટોપ લેવલની લેબોરેટરીમાં પણ મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે ઓક્ટોબર 2025 થી શરૂ કરવામાં આવેલી કામગીરી પર વિશ્વના ટોપ ચુનિંદા એન્જિનિયરો સતત કામ કરી રહ્યા છે। આ કામગીરી સૌરાષ્ટ્રમાં ઓએનજીસી દ્વારા સૌપ્રથમવાર માણાવદર પંથકમાં થઈ રહી છે, જે આ વિસ્તાર માટે ગૌરવની વાત કહી શકાય તેમ છે। ઓએનજીસી દ્વારા થોડા વર્ષો પહેલા જીઓલોજીકલ સર્વે કરીને જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં 500 ચોરસ કિલોમીટરના એરિયામાં સંશોધનની કામગીરી કરી ડેટા એકત્રીકરણ કરવામાં આવેલ અને આ દરેક વિસ્તારની માટીને વડોદરા ખાતે પ્રોસેસ કરવામાં આવી હતી। આ પ્રોસેસ બાદ બીજા તબક્કામાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા આ પંથકમાં તેલનું પ્રમાણ છે તો કેટલા જથ્થામાં છે તે ડ્રિલિંગ દ્વારા જાણી શકાશે, તેની કામગીરી કરવામાં આવી રહી છે। આ કેમ્બી સાઇટ પર અંદાજે 4000 મીટર જેવી ડ્રિલિંગની કામગીરી કરવામાં આવશે, જેમાંથી અત્યાર સુધીમાં 2700 મીટર જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઓએનજીસી કંપનીના કેમ્બી એસેટ્સ મેનેજર ડીએ સુબારાજુ અને ડ્રિલિંગ સર્વિસ હેડ જીસી સિંઘાજીના માર્ગદર્શન હેઠળ 30 જેટલા હાઈ ક્લાસ એન્જિનિયરો અને 34 વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ 24 કલાક વર્લ્ડ બેસ્ટ એક્સપ્લોરટરી ડ્રિલિંગની કામગીરી કરી રહ્યા છે। જો આ કામગીરી સફળ થાય તો માણાવદર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખુલશે। માણાવદર પંથક એક સમયે માન્ચેસ્ટર ગણાતું હતું અને વેજીટેબલ, ઘી અને કપાસ ક્ષેત્રે માણાવદર ઉત્પાદનમાં મોખરે હતું અને જે દુનિયાના અનેક વિસ્તારોમાં એક્સપોર્ટ કરાતું હતું। અત્યારે આ ઉદ્યોગ પડી ભાંગવાના કારણે માણાવદર પંથક પછાત થઈ ગયો હતો। હવે જો આ વિસ્તારમાં ઓઇલ, ગેસ કે કોઈ ખનિજની આ કામગીરી સફળ થાય તો ગુજરાત એક નવો તેલ ઉત્પાદન ક્ષેત્ર ખોલી શકે છે, જેનાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રે અને માણાવદર તાલુકામાં આર્થિક વિકાસના દ્વાર ખુલશે। હાલમાં માત્ર ઓએનજીસી કંપની દ્વારા ડ્રિલિંગ કરીને સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે। હજુ સુધી તેલ કે ગેસ કંઈ મળ્યો નથી જેવી કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા પણ ઓએનજીસી અધિકારીઓએ અનુરોધ કર્યો હતો। આ અંગે ડ્રિલિંગ ચીફ એન્જિનિયર શિવ પ્રતાપ સિંહ અને કેમ્બી ઇન્સ્ટોલેશન મેનેજર તુષાર વિકાસ સોનવાલે જણાવ્યું હતું કે હજુ ડ્રિલિંગ ઓપરેશનની કામગીરી ચાલુ છે અને 60% જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 4000 મીટરથી વધુ ડ્રિલિંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ શું છે તેની વિગત જાણવા મળશે। नमस्कार, मेरा नाम तुषार विकास सोनवाल है। मैं इस वीक एनजी 1501 का इंस्टॉलेशन मैनेजर हूं और मेरा जो डेडिकेशन है शिप इंजीनियर ड्रिलिंग। नमस्कार, मैं शिव प्रताप सिकरवार, एसी सीमेंटिंग, मैं इस रिग पर सेफ्टी ऑफिसर हूँ और अभी हमारी रिग पर केसिंग लोडिंग का ऑपरेशन चल रहा है। और हाँ, अभी जो प्रेजेंट डेप्थ है वो है 2729 मीटर और हम लोग डील करेंगे 4000 प्लस जो है 4029 मीटर तक हम डील करेंगे। सर अभी क्या है, अभी कुछ निकला है, कुछ नहीं निकला, क्या बता सकते हैं? नहीं, फिलहाल अभी तो कंटिन्यू डीलिंग चल रहा है। हम जो 60% अराउंड पहुंचे हैं तो उसके बाद हम बता पाएंगे कि क्या है। अभी तो फिलहाल ऑपरेशन चल रहा है, केसिंग ऑपरेशन। उसके बाद फिर हम डील करेंगे 4029 मीटर तक, तब हम बता पाएंगे। और यहाँ पे जो जियोलॉजिस्ट है ऑलरेडी, तो वो अपना काम कर रहे हैं, मतलब जियोलॉजिस्ट।